મહારાજ શા માટે આ એક ભગતને સંતાપો છો મહારાજ? નરસિંહ મહેતા સાંભળી લો, જો તમારો ભગવાન સત્ય હોય અને જો તમારી સાથે વાતો કરતો હોય, તમારી હુંડી સ્વીકારતો હોય તો તમને કાળા કરણી જેલમાં પૂરવામાં આવે છે. જેલની સામે કૃષ્ણ કનૈયા ભગવાન કનૈયાલાલનું મંદિર છે. એ મંદિરની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, એના ગળામાં નીલમનો હાર છે. દિવસ ઉગતા જેલના તાળા તૂટે, બેડી તૂટે અને જે કૃષ્ણ ભગવાનના ગળામાં નીલમનો હાર છે એ તમારા ગળામાં આવે તો માનું કે તમે સાચા ભક્ત છો, નહીતર દિવસ ઉગતા માંડણ ફાંસીની સજા. ભાઈ શા માટે તમે ભગતને એક હેરાન કરો છો ભાઈ? ભગત આ વાત બાપુએ કીધી સાંભળે ને, ભગવાનના ગળામાં લીલમનો હાર આવી જાવો, જે પ્યારે ઈ તમે ડોકમાં આવી જાવું જોઈએ, આ બંધન તૂટી જવા જોઈએ, તો જ તમે ભગત હાસા. વાહ મારા નાથ વાહ, તું કેટલો દયાળુ છે. તે મને જેલમાં પણ પ્રભુ ભજન કરવાનો અવસર આપ્યો મારા નાથ. તમે મારી પ્રીતું નાવ તોડો એ દ્વારકા વાળા, તમે મારી પ્રીતું નાવ તોડો દ્વારકા વાળા, તમે મારી પ્રીતું ન તોડો. સવારના પોરમાં રાજા માંડલી કમાર છે, ધૂળ ભાગી ધૂળ થઈ જશે એ દ્વારકા વાળા, તમે મારી પ્રીતું. નરસિંહ મહેતાના તમે સામી રે સામળિયા, હાર તો હાથો તમે મારી પ્રીતું ન તોડો, તમે મારી પ્રીતું ન. કોણ મારા નાથ? તમે આ જેલની અંદર મારા પ્રભુ, તમારે અહીંયા આવવું પડ્યું પ્રભુ? હા ભક્ત નરસિંહ મહેતા, જ્યારે જ્યારે મારા ભક્તો બંધીવાન હોય ત્યારે મારે હાજરા હાજર થવું પડે છે. જ્યારે તમે સંકટમાં હોય ત્યારે મારે હાજરા હાજર આવવું પડે છે. પણ નરસિંહ મહેતા લ્યો આ બંસરી, જ્યારે તમે સંકટની અંદર હોય ત્યારે એ બંસરી બજાવજો. એ બંસરીની અંદર કેદાર નામનો રાગ નીકળશે. વાહ મારા એ નાથ, રાગ મારા કાને અથડાશે ત્યારે હું હાજરા હાજર થાય. ભક્ત મારા પિતા છે, હું ભક્તનો દીકરો છું. આવીશ તમારા બારણે તો નીચેથી પર. રાધે ગોવિંદ રામ, રાધે ગોવિંદ રામ, રાધે ગોવિંદ રામ, રાધે ગોવિંદ રામ, રાધે ભજો, રાધે જય જય ગોપાલ રામ, રાધે ગોવિંદ રામ, રાધે ગોવિંદ રામ, રાધે ગોવિંદ રામ. ઉભા રહ્યો, આ વાત બની શું? મને આ શું છે? અરે મારો ભગવાન આવ્યા. અરે બાપુ, મારો નાથ દ્વારકા વાળો, અરે સૌનો તારણહાર જેલની અંદર આવ્યા. જો મારા હાથ પગના બંધન તૂટી ગયા મહારાજ, અને આ જો આ લીલમનો હાર મારા નાથે પહેરાવ્યો છે, અને આ વાંસળી, અરે આ બંસરી આપી છે, અને કહ્યું છે કે નરસિંહ મહેતા જ્યારે તમે બજાવશો ત્યારે આની અંદર કેદાર નામનો રાગ નીકળશે, અને એ રાગ સાંભળી અને હું ગમે એવા સંકટ સમયે હાજર થઈશ. આ ભગવાને આપી હા ભાઈ, આ વાંસળી, હા. અને જ્યારે કેદારો રાગ કરો ત્યારે ભગવાન સાંભળે, હા. અને ત્યારે ભગવાન આવે. અરે સંકટ સમયે મારો નાથ કોના વારે નથી આવતો ભાઈ? એમ સંકટ સમયે આવે. હા. આ 26મી જાન્યુઆરીએ ધરતી કપ થયો તો તેજી નો વગાડી. આ જાપાનની અંદર આપણા બાપાએ 5 લાખ રૂપિયા મોકલાયા, તારો વગાડવી દીજે. એ ભાઈ તમે ભગતને આવું ન કયો ભાઈ. અને હજે વગાડો, આમાં બાપુ કઈ નો નીકળે. એ ભાઈ મારી બંસરી લાવો ભાઈ. માને આ શું બધું ધતિંગ છે? આ મંતર તંત્ર છે. મારા રાજ્યને રહો ભ્રષ્ટાચાર ન ચાલે, એને સજા થવી જ જોઈએ. માનડ એને મારો ધક્કા અને કાઢો બહાર. મારા રાજ્યને રહો ધતિંગ ન ચાલે, કાઢો બહાર, ધક્કા મારી કાઢો બહાર. કાઢો મારો બહાર કાઢો. એ ભાઈ શા માટે તમે ભગતને બહાર કાઢો, બહાર કાઢો. જૂનાગઢમાં ના જોતી. મહારાજ અત્યારે હું તો તમને કાંઈ નથી કહેતો મહારાજ,
તમે મને એક આ ભગતને ધક્કા મારીને બહાર કાઢો છો, પણ હું તો તમને કાંઈ નથી કહેતો જાતો, પરંતુ આના લેખા તમારા મોણિયા વાળી આઈ નાગબાઈ લેશે. હવે કઈ નો મોણિયા નાગબાઈ લે, લેખા લે તમારા, લેખા લે તમારા. હા ઈ જ લેખા લે. એના લે એના. હા હા બરોબર. માણસ બાપુ હવે આવું ન ચાલે. આ તો નરસિંહ મહેતા એટલે કે બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો. કોઈ દી ન લાગે બ્રાહ્મણનો શ્રાપ. બ્રાહ્મણનો શ્રાપ નહીં લાગે. મને એક બ્રાહ્મણે મારું મન વ્યાકુળ બની ગયું છે. તો આજે કવિરાજ ને બોલાવો. કવિરાજ હોય તો ડાયરાની કચેરીનો રંગ મારો ધામે. મિત્ર કવિરાજ નાગાર્જુન ગઢવી હજુ સુધી નથી. હા કવિરાજ હા ગઢવીને આજે મારા રાજનીતિ મારા ડાયરાની અંદર કવિરાજ ના આવે. આવી કચેરી ડાયરો બેઠો હોય અને ઈ કવિરાજ તોય ફોન બોલતા હોય. બરાબર. જય માતાજી, જય માતાજી. ગંગા જળિયા ગોહિલ રા મોદલ રા એ હું નાગાજન ચારણ ના તન દાદા કરીને જય માતાજી બાપ, જય માતાજી. કવિરાજ આજે કચેરીની અંદર આવતા મોડું કેમ થયું બાપ? હા મોળા બાપ, આજ હું આંગણે નાત મહેમાન હતી અને હવ નાતીલા ભાઈઓની હારે રંગે ને ચંગે કહુંબા લેવાન દેવાન પીવા રહ્યો ને એમાં જરાક મોડું થઈ ગયું મોળા બાપ. કાંઈ વાંધો નહીં કવિરાજ, હા. પણ આજે તમે મોડું કર્યું મેં ચલવી લીધું. હા. પરંતુ આવતીકાલે ખીજડી પૂજન એટલે કે દશેરાનો દિવસ છે, તો આવતીકાલે તમારો અશ્વ લઈ અને જલ્દી વહેલાસર આવી જજો. અરે મોળા બાપ જાજી ખમાયું તને, કરોડ દિવાળીયું તારા રાજ અમર તપે. પણ મોળા બાપ એક મારી વિનંતી માન્ય રાખો ને તો એટલું કહેવાનું મોળા બાપ કે કાલ હું આંગણે નાત મહેમાન છે અને મને પટલાઈની પાઘડી બંધાવવાની છે, અને જઈ નાચ આંગણે મહેમાન હોય તો નાચ તો ગંગાનો પ્રવાહ છે, ગંગાની ધારા છે, અને એનું અપમાન કરીને મોળા બાપ કેમ આવું? એક કાલનો દી રજા દઈ દે તો પ્રમદી ટાણા હરાવી દઉં. અરે શું વાત કરો છો કવિરાજ? અરે જો તમે આવતીકાલે ખીજડી પૂજનના દિવસે હાજર ન થાવ તો અત્યારથી મારે પણ કહુંબા પાણી હાવ કર બાપ, હાવ કર. અરે ગંગા જળિયો ગોહિલ રા, તું જો કહુંબા અગરાજ કરે તો મોળા બાપ તારો હુકમ છે ને એ મારા માથા માથે, કારણ કે આ કાયા છે એ તારા કણે બંધાણી છે મોળા બાપ. એટલે ભલે હું આંગણે નાચ મહેમાન થતી હોય, મારા ભાઈઓ જાયું થોડીક વાર એની આગતા ને સ્વાગતાયું કરે ને ત્યાં હું ટાણાહર ઘોડું લઈને મારતે ઘોડે પોગી જાય અને કાલ કહુંબો બાપ આવી જાઉં. એટલે બસ. અને કવિરાજ હા. આવતીકાલે ખીજડી પૂજન દશેરાનો દિવસ છે, તો સૌના અશ્વ લઈ ઉગમણા દરવાજે અશ્વ ખેલવાની હરીફાઈ છે. એ હરીફાઈમાં તમે પણ ભાગ લેવા તૈયાર રહેજો. અરે મોળા બાપ, હવે આ ન્યા તો ભલભલા રજવાડાઓના ઘોડા દોડે, એમાં અમારા ટાઢા ઘોડા લઈ અને અમારે શું દોડવાનું હોય મોળા બાપ? એને હું ક્યારેય બાયણે કાઢતું નથી અને રેવા દો તો સારું. નહીં, આવતીકાલે હાજર થજો. ભલે મોળા બાપ, તો આવી જાય, આવી જાય. જય માતાજી બાપ. સાંભળી જાઓ, મોણિયા હોય આય નાગબાઈ એટલે હિંગળાજ નો અવતાર કે જે ચારણના ઘેર અવતાર લીધો, માં હિંગળાજ નો અવતાર. તો નાગબાઈ માતાજી અહીંયા પધારે. બોલો નાગબાઈ માતાને જય.
બેટા નાગાધણ ગયો છે જુનાગઢ, હજી સુધી કેમ ના આવ્યો બેટા? આઈમાં શા માટે ખોટી ચિંતા કરો છો? ગંગા જળિયા રાની કચેરીમાં કહુંમાં પાણી પીવામાં મોડું થઈ ગયું છે. નમન બેટા. અરે બેટા નાગાધણ, જુનાગઢ થી મોણિયા આવતા તને કેમ મોડું થયું બેટા? સાચી વાત તો એ છે કે રાની કચેરીમાં બેય હરખે હરખા ભેગા થઈ અને કાવા કહુંબાની રમઝટું બોલે ક્યારેક દાદા થોડું થઈ જાય, એમાં થોડીક વાર લાગી જાય, એમાં ઉપાધિ હું હોય. ભલે બેટા, પણ કાલ તારે જુનાગઢ નથી જવાનું બેટા. અરે જુનાગઢ જો ન જાઉં આય તો મારા વિના કચેરી બધી અણોહરી રહી જાય અને રાગ કહુંબા ન લે અને હું જુનાગઢ કેમ ન જાઉં એનું કઈ કારણ? ભલે બેટા, તું જુનાગઢ જાજે, પણ રાની સાથે બેસી અને તું કસુંબો તું ન પીશ બેટા. અરે આયમાં રા જેવો રાજા, અરે હું જેવા માગણો ને જઈ મોટાયું દેતો હોય, રાજાની કહું તૂટતી હોય અને એવે ટાણે મારા વિનાના કહુંબા ન લે અને હું એના ભેળા કહુંબા ન લઉં. કહુંબા મરદો નહીં પીએ તો પીહે કોણ આય? હું કહુંબો તો જરૂર લેવાનો. ભલે બેટા, કસુંબો પીજે, પરંતુ બેટા કાલે ખીજડી પૂજનનો દિવસ છે બેટા, એટલે સૌના અશ્વ લઈ અને ઉગમના દરવાજે સૌ અશ્વ ખેલાવા માટે જશે બેટા. પરંતુ આપણો ક્યાકા નામનો અશ્વ લઈ અને રાની સાથે અશ્વ ન ખેલવીશ બેટા. આ શું કહો છો આય? મારા અશ્વને મેં એક તલાવડું દૂધ પાઈ અને ઉજેરીને મોટો કર્યો છે અને એ આ દિવસની તો વર્ષોથી વાટું જોઈ રહ્યો છું. અને એ ઘોડાની વાતું થાય, સાઠી ચાવલ ને ભેંસ દૂધ અને ઘર શીલવંતી નાર, આ સ્વર્ગ નિસરણી ચાર આવા સુખ ભગવાને દીધા છે અને એવે ટાણે મારો ઘોડો લઈને જાવ નહીં તો મારા ઘોડાની ચાકરી કરી લાજે આયમાં. અરે બેટા નાગાધણ, અને જો આમાંય જો તારો અશ્વ પાછળ રહી જશે તો બેટા? અરે મારો અશ્વ જો પાછળ રહી જાય તો નાગબાઈ આય મોણિયા વાળી નાગબાઈ ને ખોટ બેહી જાય. કેમ બેટા? અરે બેટા નાગાધણ, તારો અશ્વ જ્યારે પાછળ રહી જાય તારે મોણિયા વાળી નાગબાઈ નું નામ લઈ અને અશ્વના જમણા કાંધ પર તો ખાતો મારજે બેટા. ભલે આયમાં, એટલે સૌને આગળ નીકળી જશે. ભલે આયમાં. પરંતુ જુનાગઢના રાજા રામ માંડલિક આપણા અશ્વની જ્યારે માંગણી કરે ત્યારે જુનાગઢ સુપ્રત કરીને પછી જ મોણિયા આવજે બેટા. હાવ કરી જાવ આયમાં. અરે ધરતીના અને ઘોડાના તો ક્યાંય મૂળ થતા હશે, માગા દીકરીઓ ના હોય આયમાં? ક્યાંય વવારુના માગા જોયા? મારો ઘોડો હું એમ કેમ દઈ દઉં? અરે નહીં બેટા, તું રામ માંડલિકને અશ્વ સુપ્રત કરીને પછી જ મોણિયા આવજે નહીં બેટા. આયમાં, કોઈ કાળે નહીં બને. મારો ઘોડો હું ક્યારેય હોપવાનો નથી અને હોપીશ નહીં આયમાં. એવી આજ્ઞા જરાય કરશો માં. લ્યો જય માતાજી આયમાં. મારો અશ્વ હું કોઈ કાળે હોપવાનો નથી. અરે બેટા મિતભાઈ, મને તો એવો લાગે છે બેટા કે મોણિયા પર કાંઈ વિઘ્ન હોય એવો લાગે છે. નહીં નહીં આઈમાં, જ્યાં સુધી મોણિયા ઉપર આય નાગબાઈના નેજા ફરે છે ત્યાં સુધી મોણિયાનો વાળ વાંકો નહીં થાય આઈમાં. તો ચાલો આરતીનો આઈમાં, સમય થઈ ગયો, ચાલો બેટા. ચાલો. એ સખીઓ હા ખીજડી પૂજનો દિવસ હજુ કવિરાજ નાગાજણ ગઢવી ના આવ્યા, કારણ કે સર્વસ્વની તૈયારી થઈ ગઈ છે. હજુ નાગાજણ ગઢવી ન આવ્યા. બાપુ કવિરાજ હમણે આવશે, પણ કારણ કે વચન દઈજી આપશે. ચારોડાના વચન તો બાપુ જે મોઢામાંથી નીકળ્યા ઈ પળે છે મહારાજ. તો સર્વ તૈયારી થઈ ગઈ છે. તમારા અશ્વ પણ તમે તૈયાર થાવ. ચાલો અશ્વ ખેલવાની તૈયારી કરો. ભલે બાપુ, ચાલો. જેવી આપની મરજી. ચાલો ઘોડા માંડણ અશ્વની હરીફાઈની અંદર કવિરાજ નાગાર્જુનનો અશ્વ આગળ નીકળી ગયો. જાઓ એને 1.25 લાખની મોજ આપી દો. બાપુ તમે આપ મોજની વાત ક્યાં કરો છો મહારાજ? ગમે એમ તો ચારણનું ઘોડું, એમનું ઘોડું મોર થઈ ગયું, તમારું ઘોડું વાહેર્યું. આ તો બાપુ આપણે ઇજ્જત જવા જેવી વાત છે. તો એના માટે શું કરશું? તો એમ કરો, એ ઘોડું આપણે લઈ લેવી અને બીજા 2-5 ઘોડા દઈ દેવી. ના બને, કારણ કે હું તો રાજપૂત છું. મારે ચારણને અપાય, એનાથી પાસે મારે મગાય નહીં. એ ના બને.
ના ના એ આપણે અત્યારે માગી જ લેવી. એવું ઘોડું રાતમાં હોય તો સારું લાગે. મને તારી વાત એની પાસે સત્ય નો સારું લાગે. તારી વાત સત્ય હા, છે. આપણું નાક કાપી ગયો આપણી કહેવાય. ઘોડા જુનાગઢમાં એવું ઘોડું નહીં હોય. આપણી ઘોડા અંદર એવો અશ્વ નથી. તો એને કહી દો અમારી ઘોડા અંદરથી 5 અશ્વ લઈ જાય. બોલાવો એને, બોલાવો. બાપુ બોલાવે. રાજી ખમા બાપુ. કવિરાજ, હા. અશ્વની હરીફાઈની અંદર તમારો અશ્વ આગળ નીકળી ગયો. ગૌરવ છે મને ભાઈ, તમારો અશ્વ મને ગમી ગયો છે. તો તમારો અશ્વ મને સુપ્રત કરી અને મોણિયા જાઓ. હા કરી જાઓ બાપ. મોળા બાપ, આ કાયા તારા ખણે બંધાણી છે. આજથી સુધી કોઈ દી તમારા હુકમનો અનાદર કર્યો નથી. અને જોતા હોય ને તો મોણિયાવાળી આ નાગબાઈના પ્રતાપે મારી ઘોડાહારમાં ઘણા ઘોડા હમકે છે બાપ. બીજા 25 જોતા હોય ને તો દઈ દઉં, પણ મારા એ ઘોડાની વાતો ન થાય મોરા બાપ. નાગાજાણ, તમારી સામે વ્યક્તિ કોણ છે એનો કઈ વિચાર કર્યો? મોળા બાપ, વિચાર કરીને જવાબ દીધો છે. પણ આમ જો એ મોળા બાપ, અમે માગણ છે. મંગણ કીજીએ મિત્ર, મિત્રતા કરવી હોય ને તો માગણની કરાય. મિત્ર કીજીએ મંગણા, દૂજા આળ પંપાળ, તો જીવતડા જહ બોલશે અને મુવા લડાવણ હાર. મોળા બાપ, હું સમજીને ના કહી રહ્યો છું. કવિરાજ, આ મારું અપમાન છે. જાવ, હું તુને જાકારો પૂછું, મારું જુનાગઢ છોડી દે અને અત્યારે જ મને મોઢું ને બતાવ. અને અત્યારથી બીજી વાત સાંભળી લે કે હિન્દુને માગતો નહીં, મુસલમાનને માગજે. જા. કોઈ પરવા નહીં મોળા બાપ, હું તો તને સમજણો રાજા સમજી અને તારી પાસે આવતો. નહીં તો મારી કવિતાયું કાંઈ જેવા તેવા સારું નથી. રાજા કોને કહેવાય? સાંભળી વાતો માથે ભરોસા ન કરાય. ગાનન મેં તાનન મેં પંડિત પુરાણન મેં અનંત કલા કૌશલ્ય મેં દયા દાન ही में धर्म ध्यान ही में जहां देखो तहां भूपति को भाव है. એને રાજા કહેવાય મોળા બાપ. નહીતર બેરા પાસે શું બોલવું, સાંભળે નહીં કાન. આંધળા સામે અરીસો સમજે સાણા સમાન. કાગ મોતીને શું કરે? મોતી ભરખે મરાળ. પાન બીડા ન હોય કોઈ દી પાડાને, પાડો ગોતે પરાળ. અન્ના ભોજન ન હોય કોઈ દી ઊંટને, હૃદય ઝાંખરા જોઈ કાળી કામળને ખમીજન. એને દૂધો રંગ ન લાગે કોઈ. મોળા બાપ, જો તારે માંગણો ઘણા હોય ને તો મારે દાતારોનો તૂટો નથી. જસો ન માગે જામ કો यही मांगन की टेक. अरे तेरे मांगन बहुत तो मेरे भूप बने. કવિરાજ, નાગાજણ, ગઢી મારું અપમાન કરીને ચાલો છો. હાલ ને હાલ લશ્કર તૈયાર કરો મોણિયા ઉપર અને હાલ મોણિયા ભાંગીને ભૂકો કરો. ચાલો. ઉભા રહ્યો મહારાજ. કારણ કે હું દોડાયો છું. મને પૂછો તો આનો રસ્તો હું બતાવું. એમ નહીં, આ એનો બદલો તો મારે જરૂર લેવો છે. બદલો લેવો છે ને હા. તો આ નાગાજરના અસ્ત્રી બહુ રૂપાળા છે. આપણે હું જઈને મોણિયા જઈને નાગબાઈના મંદિરે જઈને કી આવું કે રા માંડલિક અહીંયા મહેમાન થવાના. હું તમને આમ આંગળું સીંધી દઉં એટલે નાગાજરના અસ્ત્રીને લઈને જુનાગઢ ઉપરકોટમાં મૂકી દાવ. આપણે મૂકી દેવી. પછી એ નાગાજણ મુંજાય છે. 8 દીએ ઘોડું દઈ જાય છે, બૈરું લઈ જાય છે. આ તો ડાયો છું એટલે કહું. માનણ, હવ વાત બરોબર છે. અપમાનનો બદલો આ રીતે લેવાય. હા બસ. ચાલો આપણે, હું તમે મોણિયા જઈને કી આવું. કહ્યો કે જુનાગઢનો રા ગામડા જોવા માટે નીકળે છે, મોણિયાના મહેમાન થાય છે. અપમાનનો બદલો જરૂર લઈશ. અને નાગાજણના ઘરેથી મીતબાઈની નજર કેદ કરો. એ સખીઓ હાલો જઈએ રે આઈ મને પૂજાવા, આઈ મને આઈ મને નમન માં. હે, આ મોણિયા ગામ આવી ગયો. એ હા, હે, આ મોણિયા ગામ છે. અને કેને કે એક માણસ માતાજીને કઈ દર્શન કરવા આવે. હાલો કીધું ભાઈ. આ દાવ ને માતાજી, એક ભાઈ આયા દર્શને આવે છે. આવવા જાવ. હા, આવવા ગયો ભાઈ. હાલો ઊભો રે પણ. કા કીધું તાત્કાલિક હાલો. કા કોઈજી દેવ દર્શને ગયો છો? ના કેટલા વરા થયા? 52 વરા. 52 વરામાં કોઈજી દેવ દર્શને નથી ગયો. ના તું કેવો માણસ છો? આ સામડાના જોડા પહેર્યા છે કે મંદિરમાં જવાય પહેરી? હે, આ સામડાના દોડા પહેરી નો જવાય. ન જવાય મંદિરમાં. ભૂલી ગયો. લે આ હાલ. તું ઘોરે લે. કા કાઢી નાખતો એને બગલમાં નાખતો ઈ.
પણ આયા મેં કીધે સામડાના જોડા મંદિરમાં નો લઈ જવાય. મંદિરમાં ન લઈ જવાય, એ પવિત્ર કહેવાય. આ સામડાના જોડા અપવિત્ર કહેવાય. અપવિત્ર કહેવાય. હા આ સામડું મંદિરમાં નો હોય. અરે કોઈ જી મંદિરમાં સાંભળું ન હોય. તા શંકરના પૂજારી આ શંકર દાદા મંદિરમાં નગારું ચા કુરમનું રાખે છે. અરે એ તો ત્યારનું એમનું વાજિંત્ર છે. તાય બાપા પગનું વાજિંત્ર કહેવાય. ઓછી તાની વાડ્યું ઠેકવી પડે. પણ આયા મેં કીધે તારે શું વાંધો? તો કોટ લઈ જાય. અરે કોઈ નો લઈ જાય ભલામણા. તને આટલો વિશ્વાસ નથી? માતાજીના મંદિરથી જા. જય માતાજી. આવો ભાઈ, ક્યાંથી આવો છો તમે? માતાજી જુનાગઢ થી આવું છું. જુનાગઢના ધણી રાધારામ માંડલિક માં મોણિયાના મહેમાન થવાના. ભરતભાઈ બાપુ, સમય અનુસાર એ નાટક અમે પૂરું કરીએ, અને કારણ કે સમયની મર્યાદા પૂરી થાય છે એટલે આગળ અમે ચલાવી શક્યો નથી. ઘડીક બે કાંઈ ભૂલ ચૂકાય થોડુંક લઈ લ્યો. બે દુઆ હોય તો મજા આવે. બાપુ બેઠા થાય આપણને મોજ આવે કે આપણા બાપ જ્યારે બેઠા હોય ને તારે તો અમારે શું કલા, આપને શું કહેવાનું રે બાપ. આવા કલાકારો બધા સાથે આવ્યા. 5 જ મિનિટ હો. હવે 5 જ અને મિનિટ. ભરતભાઈ, હઉ. જે આપણા અદા જે કસમાંથી જે આપણને આપેલ છે એમાં થોડુંક અમે કાંઈ જરાક એક થોડીક ખામી રહી ગઈ છે એટલે અમે આજ રજૂ નથી કરી શક્યા. એ બદલ આપની પાસે માફી માગીએ છીએ. અને લાલ અંકલની ઈચ્છા છે કે આવતીકાલે તમારે ભજવવાનું. તો આ સ્ટેજ ઉપર આવતીકાલે અમારા જે વિચરતી જ્ઞાતિનું નાટક અમારે કચ્છમાંથી અદાએ જે મોકલેલા આવતીકાલે અમે રજૂ કરશું. એ અમારી થોડીક તૈયારી ઓછી છે એટલા માટે અમે માફી માગીએ છીએ. આઈ માં, અરે બેટા મિતભાઈ, આઈ માને પૂજવાથી અતિ સુખ થાય. અરે બેટા, જુનાગઢના રાધા રામ માંડલિક મહારાજ. અરે બેટા, જુનાગઢના રાધા રામ માંડલિક અરે આજે મોણિયા ગામના બેટા મહેમાન થવાના છે. તો ચાલો આપણે તેને વધાવવા માટે ચાલો બેટા. એ ધનભાગ્યા મારે આધે આંગણે આયા સોરઠના શીરતા વધાવો જુનાગઢ નો ગંગા જળિયો રા આપણે આંગણે પધર્યા છે એટલે તમારું શું કહેવાનું થાય છે આયમાં? અરે બેટા, જુનાગઢના રાધા રામ માંડલિક આજે આપણા મોણિયા ગામના મહેમાન થયા છે બેટા. તો ચાલો હવે તેને વધાવવા માટે ચાલો બેટા. અરે બેટા, કારણ કે જુનાગઢના રાધા અરે આપણે આંગણે પધાર્યા છે બેટા. તો હવે કંકુ કેસરના સાખિયા પુરાવો અને ચાલો વધાવવા માટે બેટા. ભલે આયમાં. માને હઉ. આ શું શું? કે છે કપાળમાં ચાંદલો થાય. હા ચાંદલો કરે તો એને આપણેથી જુનાગઢ ના લઈ જવાય. હા, ઈ બેન કહેવાય. તો આપણે એનું કરવું શું? અને અમારે રાજપૂતોને ચાંદલો કરવાની ના ન પડાય.
આવે ને હા. ત્યાં તમારે ફરી જવાનું અને હું શીખ ખઈ એટલે અપશકન કહેવાય. બરોબર, પણ ચાંદલો કરવા જાય તારે તારે શીખ ખબર એટલે અપશુકન થાય એટલે હું મુખ ફેરી જાઉં. પણ કદાચ તને મોકે શીખ ના આવી તો તો હું નાકમાં હાથી કુ ભાઈ નાખી હે? નો જમ શીખ આવે. બરોબર. તો સામલો નહીં કરવા બરોબર, દેવાનો. ચાલો. હા. અરે બેટા મિતભાઈ, રામ માંડલિક આપણા મોણિયા ગામના મહેમાન થયા છે અને કારણ કે તારા માડી ગાયો ભાઈ નથી બેટા, એટલે રામ માંડલિકને બેટા અરે તું કપાળમાં બેટા ચાંદલો કરી હા કનુભાઈ હા. એટલે તારા ધર્મના ભાઈ બનશે બેટા મિતભાઈ. અરે જા બેટા મિતભાઈ. જેવી તમારી આજ્ઞામાં ગંગા જળિયો રા આજ આપણે આંગણે પધરા છે એને હું કપાળમાં ચાંદલો કરું એટલે જરૂર મારા ધર્મના ભાઈ બનશે. કેમ બેટા? આ મોં ફેરવે છે બેટા. અરે બેટા એ તો જૂનાગઢનો રાજા છે, અરે ગંગા જળિયો રાજા છે બેટા. અને કદાચ એ બાજુ ચોઘડિયું સારું પણ ન હોય બેટા, તો હવે બીજી દિશાએ ઊભા છે. અરે કપાળમાં બેટા ચાંદલો કર અને તારા ધર્મના ભાઈ બને બેટા. અરે બેટા મિતભાઈ એ તો બેટા જૂનાગઢનો રાજા છે અને કદાચ દિશાસુર પણ જાણતા હોય બેટા, તો હવે ત્રીજી દિશાએ ઊભા છે બેટા. અરે ચાંદલો કર અને કપાળમાં ચાંદલો કર, તારા ઘરના ભાઈ બનશે બેટા. અરે બેટા મિતભાઈ, અરે એ તો ગંગા જળિયો રાજા છે બેટા, અરે જૂનાગઢનો રાજા છે, તો હવે શૈલી ચોથી દિશાએ ઊભા છે બેટા. અરે કપાળમાં ચાંદલો કર અને તારા ધર્મના ભાઈ બને જા બેટા. ચોથી દિશાએ જઈને રાને ચાંદલો કરું છું. આયમાં રાતો હજુ ફરે શું છે. કીધું બેટા? રા ફરે છે એમ? અરે નહીં બેટા મિતભાઈ, એ રા નથી ફરતો, પણ હવે તો રાનો જીવન. હાય મહા! એ આજ તમારા દીકરા નાગાર્જુનની પત્ની મિતભાઈને નજર કેદ કરવા માટે આવ્યો છું. હટી જાઓ મારા માર્ગમાંથી. અરે રામ માંડલિક, અરે આ શું બાપ? અને આ મિતભાઈની માંગણી, આ શબ્દ તારા મોઢામાં શોભતા નથી બાપ, અને આ તું તારી મતી બગાડી રહ્યો છે. નહીં તો હટી જાઓ માર્ગમાંથી. એ બગાડે મતી રે રાજા, એ હવે જૂનાગઢના પતિ રે. તમારી કોઈ વાત સાંભળવા માંગતો નથી આયમાં. હવે ભણીને માટે બગાડે એ રૂપમાં ખુલ્યો રાજા, એ રૂપ કરાવે પંચમ જેવી કાયા, એ હવે રાખ થવાની, તમારી કોઈ એ વાત હવે આખર ધૂળની ધૂળ રે. એ માટે ભણીને માટે બગાડે નથી. પાછો ભણીને રામ માંડલિક. નહીં, હટી જાઓ માર્ગમાંથી. હટી જાઓ કહું છું. અરે બેટા મિતભાઈ, આયમાં અરે રામ માંડલિક આમ નહીં સમજે. નહીં સમજે આ માં. બે શબ્દ બેટા તું કહે, આ બે શબ્દ હું કહું બેટા. કેવી આજ્ઞામાં? એ માટે હવે તો ના જાતા, એ ગોનો ગોનો નોખો. એ તો તારા શબ્દની કોઈ અસર નહીં થાય. હટી જાઓ. એ પણ તારા કરમે, એ ગોના કરમે કાળો ગોનો ડાક. એ આ તો જગતનો વૈષ્ણવ વિહાયો માને. પાછો
વૈશાલી કરાયમાં નજરું નો હોય એ અમીર એ આજ માવતર મીનો હોય માંડલી શરીરે તને રક્તપિત કોડ નીકળે છે. અરે ગામડે ગામડે તું ભીખ માગતો બની જઈશ. રામ માંડલે ક્યાં ગયો માંડણ? માંડણ તને પણ હું શ્રાપ આપું છું કે તું પણ ગામડે ગામડે ભીખ માગતો બની જઈશ. ચાલ બેટા નીકળો આય. ચાલો આય માં સાંભળી જાઓ. માટ કિસ્મત ના કાયદા એ આ ગીત છેલ્લું છે બાપા, છેલ્લું ગીત. કિસ્મતના કાયદા હવે સમયને માન આપી અને આ નાટક આપણે અહીં પૂરું કરી દઈએ. કારણ કે જે કાંઈ બીજા કલાકારો કેલી ભાષાની અંદર કાલા. અમે રજૂ કર્યું, કાંઈ ભૂલચૂક આવી હોય તો આપની પાસે ક્ષમા મહાકાળી ભવાઈ કલા મંડળ આપની પાસે માફી ક્ષમા માંગે છે. જય ભારત. બાપુ એક ભરતભાઈ વાંધો નહીં. અને જેને અમારી ભવાઈને ઉજળી કરી છે એવા રંગભૂમિના જેને ધરખમ કલાકાર કહેવાય એવા ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ પણ અહીંયા હાજરી આપી અને અમને જોયા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી ઈચ્છા છે કે અહીં કણે આવે અને બાપુ પધારે અને ઉપેન્દ્ર ત્રિવેદી એક ફોટો એક અમારો એક ઈચ્છા છે અમારી ઈચ્છા માટે અમારો એક ફોટો આવી જાય. બસ આટલું તમારી પાસે અમે નાના માણસો માગીએ બસ નાના માણસમાં માગીએ છીએ બાપુ. ઉપેન્દ્ર ત્રિવેદી અને બાબુભાઈ વીરજી શાહ, બાબુ મેઘજી, આ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, બાબુ મેઘજી અને મિત્તલબેન અને અમારે લાલ અંકલ, અમારે અદા. બસ બસ બાપુ એક ફોટો લઈ લો, એક ફોટો બસ બસ અહીં ઉભા રહ્યો.